વરસાદના દિવસોમાં આપણી જઠરાગ્નિ અત્યંત મંદ થઈ જાય છે, જેને લીધે અજીર્ણ, ઝીણો તાવ, વાયુદોષનો પ્રકોપ, શરદી ખાંસી, પેટના રોગો, કબજિયાત, અતિસાર, સંધિવાત જેવા રોગો થવાની સંભાવના રહેતી હોય છે. તેથી આવા રોગોથી બચવા માટે આયુર્વેદ અનુસાર વર્ષા ઋતુમાં ઉપવાસ તથા ઓછું ભોજન કરવાનું જણાવ્યું છે. તેથી આ ઋતુમાં ખાનપાન અને રહેન-સહન પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ દિવસો દરમિયાન મોડેથી પચવાવાળા આહાર ન લેવા જોઈએ. વર્ષા ઋતુમાં જઠરાગ્નિ મંદ હોવાને લીધે સુપાચ્ય અને હલકો ખોરાક લેવો જ હિતકારક છે. ઠંડો અને વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. વર્ષા ઋતુમાં જૂના જવ, જૂના ઘઉં અને લાલ ચોખાનું સેવન વધારે લાભદાયક છે. વર્ષા ઋતુ દરમિયાન ગાય ભેંસ કે જે ઘાસ ખાય છે, જે ઘાસ વરસાદને લીધે મલિન થાય છે, જેને લીધે ગાય ભેંસનું દૂધ પણ દૂષિત થાય છે. તેથી વર્ષા ઋતુ દરમિયાન ગાય ભેંસના દૂધને સારી રીતે ઉકાળીને જ લેવું જોઈએ. ચોમાસા દરમિયાન પાંદડાવાળા શાકભાજી અને પાણીને પકડી રાખતા શાકભાજીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આ પ્રકારના શાકભાજીમાં ચોમાસા દરમિયાન જીવાણુઓની વૃદ્ધિ થતી હોય છે. પાલક, કોબીજ, ફ્લાવર, કોથમીર, કાચું સલાડ અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ આ દિવસો દરમિયાન ટાળવો જોઈએ અને તેના બદલે પરવળ, સરગવાની સિંગ, ગલકા, દૂધી, કંકોડા, ભીંડા, કારેલા, રીંગણ, કોળું, ટામેટા જેવા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. વર્ષા ઋતુમાં કઠોળમાં મગ, મગની દાળ, સૂકી મેથી જેવા જલ્દીથી પચી જાય તેવા કઠોળનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર વર્ષા ઋતુમાં સ્નિગ્ધ આહાર લેવાનું જણાવ્યું છે. તેથી વર્ષા ઋતુમાં તલનું તેલ અને ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. વર્ષા ઋતુમાં પેટના રોગો વધારે થતા હોય છે. તેથી ભોજનમાં આદુ અને લીંબુનો ઉપયોગ દરરોજ કરવો જોઈએ. આદુ અને લીંબુ વર્ષા ઋતુમાં થતી બીમારીઓમાં ખૂબ લાભદાયક છે. વર્ષા ઋતુમાં કોઈકને કોઈક કારણસર પીવાનું પાણી ગંદુ થતું હોય છે. તેથી આ દિવસો દરમિયાન પાણી ઉકાળીને પીવાની ટેવ પાડવી જોઈએ. વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ વધતો હોય છે. તેથી અજમાનું પાણી પીવું જોઈએ તેમજ દિવેલ પીવું જોઈએ. વર્ષા ઋતુમાં વાયરસ સંબંધી બીમારીઓ ઘણી થતી હોય છે. તેથી આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી બને છે. તેથી ગળો એટલે કે ગિલોયનો ઉકાળો પીવો જોઈએ. આ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વરસાદની ઋતુમાં થતા રોગો સામે રક્ષણ આપે છે. તેમજ કાળા મરી અને તુલસીના પાનનો પણ ઉપયોગ કરવો જોઈએ. મેદાથી બનેલી વસ્તુઓ તેમજ ફાસ્ટ ફૂડ, આઈસ્ક્રીમ, મીઠાઈ, ઠંડા પીણા, ઉકાળ્યા વગરનું પાણી લેવું ન જોઈએ. ખાવામાં સિંધવ મીઠું અને સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. પીણા તરીકે લીંબુ અને મધવાળું હૂંફાળું પાણી પીવું જોઈએ. ભાત અને ખીચડી બનાવતી વખતે તેમાં તેજ પત્તાનો ઉપયોગ કરવો જોઈએ. વર્ષા ઋતુમાં શેકેલા અથવા બાફેલા મકાઈને જરૂરથી ખાવા જોઈએ. વરસાદની ઋતુમાં શરીરમાં ગરમાટો જળવાઈ રહે અને પાચન તંત્ર સારું રહે એ માટે મગની દાળ, આદુ, લીંબુથી બનેલા તેમજ સરગવાની સિંગ, આદુ, લીંબુથી બનેલા સૂપનો ઉપયોગ કરવો જોઈએ. જમ્યા પછી અજમો અને જીરું અથવા અજમો અને વરિયાળી અથવા દેશી પાનનો મુખવાસ લેવો જોઈએ. ચોમાસામાં સૂંઠનું પાણી પીવું જોઈએ અથવા જમ્યા પછી સૂંઠનું સેવન કરવું જોઈએ. પિત્ત પ્રકૃતિવાળાએ ન લેવું જોઈએ. વર્ષા ઋતુમાં ફળોમાં જાંબુ, દાડમ, ફ્રેશ ખારેક, આલુ, નાશપતી અને પેરું ખાવા હિતકારક છે. આયુર્વેદમાં ચોમાસામાં મીઠા, ખારા અને ખાટા રસવાળા ખોરાક ખાવાનું સૂચવ્યું છે. તેથી ઘરે બનાવેલ લીંબુનું અથાણું અને આમળાનું અથાણું ખાવું જોઈએ. ચોમાસામાં રસાયણ તરીકે હળદર અને સિંધવ મીઠુંનું ચૂર્ણ બનાવી
હુંફાળા પાણી સાથે સવાર સાંજ લેવું જોઈએ. માત્રા: 1 ચમચી હળદર અને 1 ચમચીનો ચોથો ભાગ સિંધવ મીઠું. વર્ષા ઋતુ દરમિયાન બની શકે તો અઠવાડિયામાં એકવાર અથવા 15 દિવસમાં એકવાર ઉપવાસ કરવો જોઈએ. ચોમાસા દરમિયાન તમારે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જ હોય તો આયુર્વેદમાં એની પણ રીત બતાવી છે. તેને પાણીમાં ઉકાળીને પછી એનું પાણી ફેંકી દઈ ઘી અને તેલનો ઉપયોગ કરી શાક બનાવી શકો છો. આ દિવસો દરમિયાન માખી તેમજ અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતો હોય છે. તેથી દિવસ દરમિયાન ઘરમાં 2 થી 3 વાર ફિનાઇલ અથવા ડેટોલના પોતા મારવા જોઈએ. તેમજ ઘરમાં રહેલ ખોરાક અને ફળોને ઢાંકીને રાખવા જોઈએ. આ દિવસો દરમિયાન ભેજવાળા વાતાવરણના લીધે ચામડીના રોગો પણ થતા હોય છે. તેથી શરીરની સાફ સફાઈ યોગ્ય રીતે કરવી જોઈએ અને નહાવાના પાણીમાં લીમડાના પાન નાખીને સ્નાન કરવું જોઈએ. વર્ષા ઋતુ દરમિયાન ટાઇફોઇડ, કોલેરા અને પેટ સંબંધી રોગો થતા હોય છે. તેથી બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ અને ઘરની બનાવેલ ગરમ અને તાજી વસ્તુઓ ખાવી જોઈએ. આ ઋતુ દરમિયાન મલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો થતા હોય છે. તેથી આવા રોગોથી બચવા માટે શરીર પૂરેપૂરું ઢંકાયેલું હોય એવા કપડાં પહેરવા જોઈએ અને રાતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.